ચાલો કરીએ શરૂઆત એકદમ પાયાથી. પાયાની અંદર આવશે વાક્યરચના. વાક્યરચનામાં પહેલો શબ્દ સબ્જેક્ટ, બીજો શબ્દ વર્બ અને ત્રીજો શબ્દ ઓબ્જેક્ટ. ગુજરાતી ખબર ન હોય તો કંઈ વાંધો નહીં. સબ્જેક્ટ તરીકે તમને યાદ રાખવાના છે 8 શબ્દ. સબ્જેક્ટ તરીકે પહેલો શબ્દ આઈ, પછી વી, પછી યુ, પછી ધે. આ 4 થઈ ગયા પહેલા ગ્રુપમાં. બીજા ગ્રુપમાં હી, પછી સી, પછી ઈટ અને છેલ્લે યાદ રાખો નામ. તમે ગણી લેજો 8 જ થશે વિડીયો પોઝ કરીને. હવે આ આઈ, વી, યુ અને ધે પહેલા ગ્રુપમાં યાદ રાખજો. હી, સી, ઈટ અને નામ બીજા ગ્રુપમાં યાદ રાખજો. હવે હું એક એક્ઝામ્પલથી શરૂઆત કરું છું. મારે અહીંયા ધ્યાન આપવા માટે તમને લઈ આવવું છે. તો જો મેં પહેલો શબ્દ ઉપાડ્યો આઈ. આઈ સાથે હું બીજા સ્થાન ઉપર લગાડું છું વિલ. આઈ વિલ. હવે હું લઈ લઉં છું BUY બાય. ક્રિયા લઈ લીધી. આ વિલ હંમેશા આવે. આ બાય એટલે ખરીદવું. બદલીએ એ તો બીજું વાક્ય બનશે, પણ વાક્ય પૂરું કરીએ. આઈ વિલ બાય અ લેપટોપ. તો આ વાક્યની અંદર આઈ છે ને એ સબ્જેક્ટ છે, વિલ બાય એ વર્બ છે અને ઓબ્જેક્ટ તરીકે છે અ લેપટોપ. ચાલો ગુજરાતી કરીએ તો આઈ એટલે હું, લેપટોપનું લેપટોપ. ખરીદવું અને વિલ. બાય એટલે ખરીદવું ને વિલ આવે તો ખરીદીશ. આ થઈ ગયું ગુજરાતી ટુ ઇંગ્લિશ અથવા ઇંગ્લિશ ટુ ગુજરાતી. હવે માની લો કે વી થી લઈએ. વી નું ગુજરાતી અમે. અમે કાલે રમીશું. શું રમીશું? ક્રિકેટ લઈ લઈએ. ચાલો અમે કાલે ક્રિકેટ રમીશું. ગુજરાતીમાં ગમે તેમ લખો. અમે ક્રિકેટ રમીશું કાલે. અમે કાલે ક્રિકેટ રમીશું. ક્રિકેટ રમીશું કાલે અમે. ગમે તેમ લખો, અર્થપૂર્ણ જ છે, પરંતુ અંગ્રેજીમાં એક સિસ્ટમને ફોલો કરવી પડે. સિસ્ટમમાં સબ્જેક્ટ તરીકે અમે એટલે વી થઈ ગયું. હવે શરણાઈનો સ આવે છે, ભવિષ્યકાળ હોવાથી વિલ. રમવું એટલે પ્લે. વર્બ આવી ગયું વિલ પ્લે. ઓબ્જેક્ટ તરીકે ક્રિકેટ. શું રમશું ભાઈ? ક્રિકેટ. ક્યારે? કાલે. કાલે એટલે ટુમોરો. આ થઈ ગયું. કાર્ડનું નામ. તમને આમાં કાર્ડના નામની જરૂર નથી. તમને આમાં કાર્ડની જરૂર નથી. તમને બસ એ જોવાનું છે કે તમે જ્યારે ગુજરાતીમાં કોઈ ક્રિયા સાથે સ લગાડો છો અને વાક્ય પૂરું કરો છો, જેમ કે ખરીદીશ, રમીશ, તો આ સ માટે વિલ આવે અને ક્રિયા માટે V1 આવે. હવે મારું કહેવાનું એમ નથી કે આ સરળ કાર્ડ છે. કાર્ડ તો બધા સરળ છે. બસ તમે થોડીક તમારી માનસિકતા માટે તૈયાર થાઓ. જો શીખવું હોય ઇંગ્લિશ તો કરો તૈયારી. અંગ્રેજી શીખવા માટે એકદમ પાયાથી સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટથી મળીએ જલ્દી શરૂઆત કરવા.